વિઘટનની પ્રક્રિયાનો આપણે હવે ત્રીજા પ્રકારની ચર્ચા કરીએ. ઉષ્મા વડે વિઘટન થાય તો ઉષ્મીય વિઘટન, વિદ્યુત વડે વિઘટન થાય તો વિદ્યુતીય વિઘટન, અને ત્રીજો પ્રકાર આવે છે પ્રકાશીય વિઘટન. નામ ઉપરથી મિત્રો ખબર પડી ગઈ હશે કે પ્રકાશ, તો પ્રકાશ વડે વિઘટન થાય એને આપણે પ્રકાશીય વિઘટન કહીશું. તો વ્યાખ્યા થશે કે વિઘટનની જે પ્રક્રિયા પ્રકાશ વડે થાય તેને પ્રકાશીય વિઘટન કહેવામાં આવે છે. વિઘટનની જે પ્રક્રિયા પ્રકાશ વડે થાય તે પ્રક્રિયાને પ્રકાશીય વિઘટન કહેવામાં આવે છે. વિઘટનની જે પ્રક્રિયા પ્રકાશ વડે થાય અથવા તો પ્રકાશની હાજરીમાં થાય તો તે પ્રક્રિયાને પ્રકાશીય વિઘટન કહેવામાં આવે છે. જેમ કે સિલ્વર ક્લોરાઇડ છે. દાખલા તરીકે ઉદાહરણ લઈશું આપણે કે ભાઈ સિલ્વર ક્લોરાઇડ એ સફેદ રંગનો પાવડર છે. સિલ્વર ક્લોરાઇડ એ સફેદ રંગનો પાવડર છે. સૂર્યપ્રકાશની હાજરીમાં તેને મૂકી રાખવામાં આવે છે. તો તેનું રાખોડી રંગના પાવડરમાં રૂપાંતર થઈ જાય છે. અને આ પ્રક્રિયા દરમિયાન સિલ્વર અને ક્લોરીન એમ બે ઘટકો છૂટા પડી જાય છે. ચલો સિલ્વર ક્લોરાઇડ એટલે આપણે લઈશું AgCl. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ, મૂકી રાખીએ છીએ તો એમાંથી આપણને સિલ્વર મળે છે અને ક્લોરીન વાયુ છૂટો પડે છે. સમીકરણની સંતુલનની વાત તો આપણી રહી જ ગઈ. Ag એટલે 1 છે સિલ્વર, Ag એટલે 1. ક્લોરીન કેટલા છે? અહીંયા 1. અહીંયા આપણી પાસે ક્લોરીન 2 છે. ક્લોરીનને પ્રક્રિયક બાજુએ 2 કરવા માટે આપણે શું કરીએ છીએ? આગળ 2 વડે ગુણીશું. સ્વાભાવિક છે કે ક્લોરીનને 2 વડે ગુણીએ તો સિલ્વર પણ 2 વડે ગુણાય છે. અહીંયા સિલ્વર આપણી પાસે 1 જ છે તો 2 વડે ગુણી નાખીએ છીએ. હવે જોઈએ સમીકરણમાં તો Ag2, Ag2, Cl2 કા 2 અને Cl કેટલા? 2. તો આ પ્રક્રિયા સંતુલિત રાસાયણિક સમીકરણમાં ગણાશે. AgCl એટલે કહેવાશે આપણું સિલ્વર ક્લોરાઇડ. Ag એટલે સિલ્વર અને Cl2 એટલે ક્લોરીન. આમ સફેદ રંગના સિલ્વર ક્લોરાઇડના પાવડરનું રાખોડી રંગના પાવડરમાં રૂપાંતર થવાની આ પ્રક્રિયા એટલે પ્રકાશીય વિઘટન કહેવાશે. બીજું એક ઉદાહરણ લઈએ છીએ આપણે. સિલ્વર ક્લોરાઇડને બદલે સિલ્વર બ્રોમાઇડ લઈએ છીએ. સિલ્વર બ્રોમાઇડ, બ્રોમાઇડ એટલે પાછળ Br લાગશે, EgBr. આ પ્રક્રિયા પણ સેમ સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે. એમાંથી આપણને સિલ્વર મળે છે અને પ્લસ બ્રોમિન વાયુ છૂટો પડી જાય છે. સિલ્વર 1 સરખા છે, બ્રોમિન 1, બ્રોમિન 2 સરખા નથી. તો બ્રોમિનને સમાન કરવા માટે આપણે આગળ 2 વડે ગુણીએ છીએ.
તો બ્રોમિન તો 2 થઈ ગયા, પણ સામે સિલ્વર પણ 2 વડે ગુણાઈ ગયા. આ બાજુ તો સિલ્વર એક જ છે, તો આપણે એને કેટલા વડે ગુણીએ છીએ? 2 વડે. હવે ફરી ચેક કરો કે સિલ્વર 2, સિલ્વર 2, બ્રોમિન 2, બ્રોમિન 2. પ્રક્રિયા સંતુલિત છે. આવી જે સિલ્વર બ્રોમાઇડ, સિલ્વર ક્લોરાઇડની જે પ્રકાશીય વિઘટનની પ્રક્રિયા છે, તેનો ઉપયોગ શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં થાય છે. શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં થાય છે. જૂના સમયમાં આપણે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી કહેતા, એમાં એનો ઉપયોગ કરવામાં આવતો. આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થાય છે, ઉષ્મા ગ્રહણ કરે છે, ઉષ્મા પ્રાપ્ત થાય છે. તો આવી પ્રક્રિયાને આપણે સામાન્ય રીતે ઉષ્મા શોષક પ્રક્રિયા કહેતા હોઈએ છીએ. જે પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય, તે પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. આ ઉષ્મા શોષક પ્રક્રિયાની પણ વાત થઈ ગઈ. પ્રકાશીય વિઘટન ઉદાહરણ સહ સમજાવો, તો એમાં આપણે વ્યાખ્યા આપી, 2 સમીકરણ સાથે સમજાવીએ એટલે 3 માર્કનો પ્રશ્ન થશે. શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીમાં કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે? તો પ્રકાશીય વિઘટન પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. ઉષ્મા શોષક પ્રક્રિયા કોને કહે છે? તો જે પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય તે પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. ગમે તે રીતે શોર્ટ ક્વેશ્ચન પૂછે તો પણ આપણે લખી શકીએ છીએ. ત્યાર પછી આપણે વાત આગળ કરવાની છે વિસ્થાપન પ્રક્રિયા વિશે. તો હવે આપણે લઈશું વિસ્થાપન પ્રક્રિયાની વાત. વિસ્થાપન પ્રક્રિયા એટલે શું સમજાવો? વિસ્થાપન શબ્દનો અર્થ થાય છે દૂર કરવું. કોને દૂર કરવાની વાત છે? તો દૂર કરવું. કોને દૂર કરશું? તો વધુ સક્રિય ધાતુ તેના ધાતુ સંયોજનમાંથી ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે છે, એટલે કે દૂર કરે છે. આવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. ફરી જોઈએ આપણે કે ભાઈ વધુ સક્રિય ધાતુ તેના ધાતુ સંયોજનમાંથી ઓછી સક્રિય ધાતુનું વધુ સક્રિય ધાતુ તેના ધાતુ સંયોજનમાંથી ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે છે, દૂર કરે છે. આવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે.
ફરી વધુ સક્રિય ધાતુ તેના ધાતુ સંયોજનમાંથી ઓછી સક્રિય ધાતુને દૂર કરે છે, વિસ્થાપિત કરે છે. આવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. દાખલા તરીકે કોપર સલ્ફેટના દ્રાવણમાં આપણે લોખંડની ખીલી નાખીએ છીએ, તો કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી નાખતા લોખંડની ખીલી કથ્થાઈ રંગની બને છે અને દ્રાવણનો ભૂરો રંગ ઝાંખો બની જશે. હવે કોપર સલ્ફેટ એટલે CuSO4 એકવાયસ, એમાં આપણે લોખંડની ખીલી નાખીએ છીએ. હવે જો સમીકરણ શું છે તો આપણે પહેલા આપણા વ્યાખ્યા પ્રમાણે ચાલીએ કે વધુ સક્રિય ધાતુ એટલે આયર્ન, લોખંડ, ફેરસ, તેના ધાતુ સંયોજન એટલે કોપર સલ્ફેટ, ધાતુ સંયોજનમાંથી ઓછી સક્રિય ધાતુ એટલે કોપર, એનું વિસ્થાપન કરે છે એટલે દૂર કરે. અહીંથી કોપર સલ્ફેટમાંથી કોપરને દૂર કરી દેશે. કોપર તો દૂર થઈ ગયું, તો કોપરની જગ્યાએ શું, તો એની જગ્યાએ કોણ આવી જશે? આયર્ન આવી જશે, લોખંડ, ફેરસ. તો શું બનશે? આપણને મળે છે FeSO4 ફેરસ સલ્ફેટ અને પ્લસ કોપર છૂટું પડે છે. CuSO4 એટલે કહેવાશે કોપર સલ્ફેટ, એમાં આપણે લોખંડની ખીલી નાખીએ છીએ, એમાંથી ફેરસ સલ્ફેટ બને છે અને કોપર ધાતુ છૂટી પડે છે. આ રીતે રાસાયણિક પ્રક્રિયા થતી જોવા મળે. અહીંયા કોપર સલ્ફેટનો દ્રાવણનો રંગ કેવો હોય છે? ભૂરો રંગ હોય છે. ભૂરો રંગ કેવો બને છે? ઝાંખો બને છે. કારણ કે આ જે કોપર છૂટું પડે છે ને એ દ્રાવણમાં જમા થશે એટલે ભૂરો રંગ કેવો બનશે? થોડો ઝાંખો થઈ જશે. ઓલરેડી કોપર સલ્ફેટની અને લોખંડની આ પ્રક્રિયાને તમે એમ પણ કહી શકો કે એક જોડે છૂટાછેડા, બીજા જોડે લગન. કોપર સલ્ફેટ જે છે કોપર આરે છૂટાછેડા લે અને આયર્ન સાથે લગ્ન કરી લે છે. કોપર બિચારું એકલું અલગ પડી જાય છે, કોપર એકલું રહી ગયું. તમારા ધ્યાનમાં કોઈ પાત્ર હોય તો બિચારાને બતાવજો, સેટિંગ થઈ જાય. આ એક પ્રક્રિયા થઈ. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ આપણે ફેરસ સલ્ફેટના દ્રાવણમાં કોપર નાખીએ તો રિવર્સ પ્રક્રિયા થાય? તો કે ના, રિવર્સ પ્રક્રિયા ના થાય. કારણ કે ફેરસ સલ્ફેટમાં ફેરસ કરતા કોપર ઓછી સક્રિય છે. જો અહીંયા કોઈ વધુ સક્રિય ધાતુ હોત તો પ્રક્રિયા થાય, બાકી પ્રક્રિયા થશે નહીં. બીજું ઉદાહરણ લઈએ આપણે કે ભાઈ કોપર સલ્ફેટના દ્રાવણમાં ઝીંક ધાતુનો ટુકડો નાખવામાં આવે છે. કોપર સલ્ફેટના દ્રાવણમાં Zn એટલે ઝીંક અને ઝીંક એટલે જસત. તો ફરી કે વધુ સક્રિય ધાતુ એટલે ઝીંક, તેના ધાતુ સંયોજન એટલે કે કોપર સલ્ફેટ, એમાંથી ઓછી સક્રિય ધાતુ એટલે કોપરનું વિસ્થાપન કરે છે, દૂર કરે છે. એની જગ્યાએ Zn આવશે તો નિપજ ખબર પડી ગઈ કે ઝીંક સલ્ફેટ બનશે અને પ્લસ કોપર છૂટું પડે. પણ ઝીંક સલ્ફેટમાં કોપર નાખીએ તો રિવર્સ પ્રક્રિયા થશે નહીં. ત્રીજું ઉદાહરણ પણ આપણે સાથે સાથે લઈએ છીએ કે કોપર ક્લોરાઇડમાં લેડ ધાતુ નાખીએ છીએ.
સલ્ફેટને બદલે આપણે ક્લોરાઇડ લઈએ છીએ તો CuCl2 આ થશે આપણું કોપર ક્લોરાઇડ છે. એમાં લેડ ધાતુનો ટુકડો નાખવામાં આવે છે. લેડ એટલે શિશુ અને શિશુ એટલે પ્લમ્બસ ને પ્લમ્બસ એટલે પીબી અને પીબી એટલે લેડ. લેડ એટલે શિશુ અને શિશુ એટલે નવજાત શિશુ, તાજું જન્મેલું બાળક 3 થી 3.5 કિલોગ્રામ વજનનું હોવું જોઈએ, એવું નહીં. લેડ એટલે શિશુ અને શિશુ એટલે પ્લમ્બસ, પ્લમ્બસ એટલે પીબી અને પીબી એટલે લેડ, એ આવશે. તો વધુ સક્રિય ધાતુ એટલે લેડ, તેનું ધાતુ સંયોજન એટલે કોપર ક્લોરાઇડ, એમાંથી ઓછી સક્રિય ધાતુ એટલે કોપરનું વિસ્થાપન કરે, દૂર કરે ને એની જગ્યાએ લેડ આવી જશે. તો બની જશે શું? લેડ ક્લોરાઇડ PbCl2 પ્લસ કોણ છૂટું પડી ગયું? કોપર. સી યુ ટાટા બાય બાય. કોપર લેડ ક્લોરાઇડ. Cu એટલે કોપર અને કોપર એટલે તાંબુ અને તાંબુ એટલે ક્યુપ્રસ અને ક્યુપ્રસ એટલે Cu. Cu એટલે ટાટા અને ટાટા એટલે બાય બાય, બાય બાય એટલે આવજો અને આવજો એટલે Cu. Cu એટલે કોપર અને કોપર એટલે તાંબુ. તો આ વાત હતી આપણી વિસ્થાપન પ્રક્રિયા, પ્રકાશીય વિઘટન અને આ વિસ્થાપન પ્રક્રિયા. અહીંયા ઘટકમાંથી કોઈ એક જ ઘટક દૂર થઈને બીજા સાથે જોડાય છે, મતલબ એક જ ઘટકનું આદાન પ્રદાન થાય છે. એટલા માટે આવી પ્રક્રિયાને શું કહીશું આપણે? વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે આવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહીશું. ઓકે, એક વિસ્થાપન પ્રક્રિયા થઈ. દ્વિવિસ્થાપનની વાત હવે આપણે કરીશું.